સુચિતરમ ગુણરત્ન મહાકરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જીનેશ્વરમ. આજે પરમાત્મા પાસે ઉભેલા જે પણ બહેનો છે ને એક વિનંતી કે મેરુ પર્વત ઉપર પરમાત્માના જન્માભિષેક થાય ને ત્યારે ઇન્દ્ર ઇન્દ્રાણીઓ પરમાત્માની એવી સુંદર ભક્તિ કરે, એવી સુંદર ભક્તિ કરે. આજે બસ તમારે પણ એક હૃદયની અંદર ભાવ લેવાના કે હું પણ મેરુ પર્વત ઉપર છું અને મારા પરમાત્માનો અભિષેક, એની વિધિ, એની ક્રિયા, એની આનંદપૂર્વક, એની ઉલ્લાસપૂર્વક ક્યારે અવિધિ ન થાય. અહીંયા જ્યાં જ્યાં જેવું પદ બોલાય એ મુજબ જ આપણી અહીંયાથી ક્રિયાઓ થાય, એટલો ઉપયોગ ખાસ રાખજો. કુસુમા ધરણ ઉતારીને હમણાં ફૂલ કરવાના છે. પડીમાં ધરીએ વિવે ફૂલ ઉતારી લેજો. કુસુમા ધરણ ઉતારીને પડીમાં ધરીએ વિવે મંજન પીઠે થાપીને કરીએ જળ અભિષેક. જળની ધારા ઉપર મસ્તકેથી જળની ધારા મસ્તકેથી આપણે કળશ ગુમાવ્યો છે. અભિષેક કરજો. અભિષેક બીજી આગળ નહીં રાખતા. પરમાત્માને ત્યાં અંગૂઠાનું વિચરણ કરી અને બીજી કરી લેવાની કેસર ગુજરાતની આગળની વિધિમાં. સરસ શાંતિ સુધારસ સાગરમ સુચિતરમ ગુણરત્ન મહાગરમ. સુચિતરમ, આ શરીર છે ને અસુચિનું ઘર છે. હમણાં જ ઘરેથી નાહીને પરસેવો થઈ ગયો. હમણાં જ પાર્લરમાંથી બહાર નીકળ્યા ને ગરમી લાગી ગઈ, બધો પરસેવો મેકઅપ ઉતરી ગયું નાણાવટી. આ શરીર છે અસુચિનો ઉકરડો. આ દુનિયામાં જેટલી પણ ગટરો છે ને એ બધી જ ગટરોનું મૂળ હોય ને તો આ શરીર છે.
આ અશુચિનો ઉકરડા જેવું ઘર, પણ અમારા પરમાત્માનો દેહ કેવો છે? શુચિતરમ. શુચિતરમ, શુચિ એટલે પવિત્ર. એમના શ્વાસોશ્વાસમાં પણ કે સુગંધ આવે, પરસેવાનો કોઈ બુંદ લાગે નહીં, ક્યાંય વિષય કસાય નહીં, ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં. આ પ્રભુનો પવિત્ર દેહ. ક્યાં આહાર દેખાય નહીં, ક્યાંય નિહાર દેખાય નહીં. આ પ્રભુનો દેહ. નખમાં પણ રોગ નહીં, નખમાં પણ રોગ નહીં. હમણાં ચેકઅપ કરે ખબર પડી કેન્સર ડિટેક્ટ થયું. અમરીશભાઈ, કોની ગાડી છે? હા, બહુ જલ્દીથી અમને લઈ લેવા વિનંતી. જેવી ભાગ્યશાળી નંબર વિનંતી કરું છું. અહીંયા આજુબાજુનું કામ ચાલતું હોવાના કારણે પાણીની તકલીફ છે. મહેરબાની કરીને થોડું પાણી બહારની સાઈડ દૂર કરી આવો. તમે તો કદાચ ગાડી લઈને જતા જશો, પણ અમારે છે ને 4 મહિના એ કાઢવાના છે. તકલીફ પડે છે ભાગ્યશાળી. તમારા માટે છેક નજીક આવવાની સુવિધા તમને આપવામાં આવે છે, પરંતુ સરવાળા તકલીફ ના પડે. આજુબાજુવાળા બધા અમને હેરાન કરે છે. મહેરબાની કરીને જેના જે સાધનો મોટા વ્હીકલ બને તો કોઈ વિનયને આપવું જ નહીં નજીક વાળાએ. અને આવવું હોય તો બહારની સાઈડ ઘણી બધી જગ્યાઓ પર મેઇન રોડ ઉપર ત્યાં પાર્ક કરીને આવો, જેથી તમને કોઈ તકલીફ ના પડે. ચલો. પરમાત્માના નખમાં પણ રોગ નહીં, અરે રુધિર અને માંસમાં પણ કોઈ વિભિષતા નહીં. એક ચીરો પડી ગયો હોય ને, ગાલના કલર બદલાઈ જાય, ઠેકાણા બદલાઈ જાય, રૂપના રંગ બદલાઈ જાય. પરમાત્માને ક્યાંય કે છે ક્યાંય એવા પ્રકારની કોઈ અશુચિ નથી. નથી હર્ષ, નથી શોક, નથી રાગ, નથી દ્વેષ. પરમાત્મા સતત પોતાના સહજ સ્વભાવની અંદરમાં રહેલા છે. એ કેવા છે? શુચિતરમ. પવિત્રતાનું વરદાન સ્વરૂપ છે, પવિત્રતાના પિંડ સ્વરૂપ છે એવા પરમાત્મા શુચિતરમ. ગુણ રત્ન અને ગુણોના રત્નાકર સમાન. રત્નાકર એટલે સાગર. એટલે ગોઠવાઈ જવાનું. આવું બધું કરશો મજા જ નહીં આવે. સાંભળો પુણ્યવાનો, રવિવારી અનુષ્ઠાન છે માણવા માટેનું. આગળ પાછળ આપણે આવી ગયા હોય સમજીને જ ગોઠવાઈ જવાનું. સમજીને જ્યાં જગ્યા હોય ત્યાં ગોઠવાઈ જઈએ ને તો કોઈને અંતરાયરૂપ ના બનીએ. તમારો ભાવ સારો છે અને આવું જ હોય, સંગીત ચાલતું હોય ત્યારે આવી જવાનું. અમારી ધારા જ્યારે ચાલતી હોય ને બધું દોડાઈ જાય, મજા નહીં આવે. પછી શુચિતરમ ગુણ રત્ન મહાગરમ. ગુણ રત્ન, ગુણોના સાગર છે પરમાત્મા. તમે ખાંડ જોઈ? ખાંડમાંથી વસ્તુ નીકળ્યા જ કરે, ખલાસ જ થાય નહીં. કોયલાની ખાણ હોય, પથ્થરની ખાણ હોય, રત્નની પણ ખાણ હોય. આ પ્રભુ છે ને એ ગુણોની ખાણ છે. ગમે તેટલા ગુણો ઉલેચવામાં આવે ને એ ગુણોનો પાર જ ના આવે. ગુણોના ઘર સમાન એવા પરમાત્મા છે. એટલે પહેલી કડી છે સરસ શાંતિ સુધારસ સાગરમ શુચિતરમ ભવિક પંકજ બોધ દિવાકરમ. ભવ્ય જીવોના હૃદયને વિકસિત કરનારા, ભવ્ય જીવોના હૃદયની અંદરમાં રહેલા ભાવોને વિકસિત કરનારા, ભવ્ય જીવોના આત્માના ઉન્નતિને કરનારા એવા પરમાત્મા છે. એટલા માટે લખ્યું છે ભવિક પંકજ બોધ દિવાકરમ. પરમાત્મા કેવા છે? આ પરમાત્માની શાસ્ત્ર પૂજાની અંદરમાં પહેલી જ કડીની અંદરમાં પરમાત્માનું આઈડેન્ટિટી કાર્ડ અંદરમાં મૂકવામાં આવેલું છે. બધી જ ઓળખાણ ટૂંકની અંદરમાં આપી દીધી છે. એવા પરમાત્માને પ્રતિદિનમ પ્રણમામી, હું પ્રણામ કરું છું. એ જિનેશ્વર પરમાત્મા આપનું પ્રણામ કરું છું. પ્રણામ કર્યા પછી જૂના પુષ્પ વગેરે હોય આપણે ઉતારી દીધા, પ્રભુને સ્થાપન કર્યા અને પ્રભુને સ્થાપન કર્યા પછી પરમાત્માનો અભિષેક કર્યો. હવે આગળની ધારામાં વધીએ.
નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય જીણ જપ સમય મે ઋષિ હરે રયણ ગણય કલસિહી દેવાસુદેહ મે વિહો તે ધટનાજે હવે કુસુમાજીને ત્યાં ગયા કુસુમાજીને બોલાય ત્યારે ફૂલ પરમાત્માના ચારે પખાડવાના કુસુમાજી એક મિનિટ આજે પુષ્પ આમ મૂકવું છે ખોબામાં લઈને થાળી કાઢ નાખવાની હાથમાં ખોબા ભરીને નાખવાના થાળી નહીં લોની ખોબામાં લઈ બસ હા બે હાથને ઊંડી કરો હા બસ સરસ હલો હલો જનેશભાઈ સાત્યા પૂરા મોકારે હલો સાત્યા પૂરા મોકારે જીવના પ્રગટાવો આજ મારે આગળ પધાર સે મર પાસ પ્રભુ સ્વરૂપી અંગ પખાલે સ્વરૂપી અંગ પખાલે આત્મનિર્મળ વૈષ્ણવા કુસુમાજ્ઞ નિર્લાજિ નિરંતર શરણ કમળ સે આપણે આ સ્તોત્ર પૂજા સ્તોત્ર મહોત્સવ મનાવતા આવ્યા છું પણ પહેલી કુસુમાંજલિ કયા ભગવાનની થઈ આદેશ્વર ભગવાનની તો શત્રુંજય ગિરિરાજનું આલંબન લઈ એક નાના પદ દ્વારા ગુરુ ભગવાનને કહ્યું છે કે આજે ખરેખર મારે પણ સમયની કોઈ ખોટ નથી અને આ સમય પણ કદાચ બપોરની સાથે ચોવિયાર થશે ને તો પણ ચાલશે ગુરુ ભગવાનને પણ સ્થિરતા અને નહીં થાય તો પણ અને બીજી વિનંતી કે પૂજ્ય ગુરુ ભગવાનને પણ સાંભળવા માટે એમને ખરેખર થોડું સ્ટ્રેસ પડે એમને શરદીની પણ તકલીફ છે એટલે મારે બિલકુલ વિનયપૂર્વક આપણે એમને સાંભળીશું કેમ કે મેં એમને કીધું હતું કે સાહેબથી આપને સાંભળવા માટે મને વર્ષમાં 2 વાર ચાન્સ મળે એટલે હું એ ગુમાઈશ અને તમે પણ તો ગિરિરાજનું આલંબન લઈએ અને બધાને એક ભાવ સાથે કે ચલો બુલાવા આયા હે દાદાને બધાને આમાં જોડાવાનું છે એવું નહીં કે બેસતું કર્યું હોય એ લોકો આરાધકો ખાલી આમાં ના જોડાય ને બીજા બધા બધાને જોડાવાનું છે હલો 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 ગિરિવર્ધન સદ બિરલા પાવે આદેશ્વર કે ચરણો में दादाजी ने नाम पुकारे वो किस्मत वाले होते हैं हाथ ऊपर हरे कृष्ण बुलावा आया है दादा ने बुलाया है
અરે પ્રેમ से बोलो अरे सारे बोलो अरे सादा बोले अरे खोटा बोले अरे मंदिर बोले अरे मंदिर बोले दादा की दादा की ખરેખર ગુરુ ભગવંતના ખાલી આશીર્વાદ મળી જાય આપણને. ગુરુ આપણા હૃદયમાં છે, પણ એક પ્રયત્ન જરૂર કરજો કે ગુરુના હૃદયની અંદર પણ આપણને થોડું સ્થાન મળે. સદગુરુજીને કા નામ હે ભીતર ઉનકે ધામ. આ ચાર લોકની અંદર પણ પરમાત્મા ગુરુ રૂપે આપણને મળ્યા છે. આગળની ધારામાં આપણે આગળ વધીશું. તમે બોલાયા જ છે ને, હમણાં એક સરસ પંક્તિ ગઈ એમને, ચલો બોલાવા આયા હે, દાદા ને બોલાય. કયા દાદા? આદિશ્વર દાદા. આદિશ્વર દાદાએ આપણને બોલાયા જ છે. હવે આપણે જવું તો છે જ. આવતા રવિવારે આપણે આદિનાથ દાદાના દરબારમાં, આદિનાથ દાદાના દરબારની અંદરમાં કોઈ ભાવયાત્રા નથી કરવાની, કોઈ આપણે અભિષેક નથી કરવાના ગિરિરાજના. આપણે જવું છે. ઘણી બધી વખત યાત્રાઓ કરી, આપણે યાત્રા કરવા ગયા પણ ખરા, પણ આપણા મનમાં એટલી બધી ઉતાવળ હોય છે ને મનની અંદરમાં. એક હનુમાન ધારા પાસે બે રસ્તા પડતા હોય. હનુમાન ધારા આવે ને બે રસ્તા પડતા હોય. સવારના 7 વાગ્યાનો સમય હોય, પક્ષાલ 9 વાગે શરૂ થવાનો હોય, બસ થોડીક જ વાર છે રામપોળ પહોંચવાની. ત્યાં કાર્યકર્તાઓ હાથ જોડીને વિનંતી કરતા હોય, તાળી પાડીને બોલાવડાવે તમને. પાસની ચિંતા નહીં, પાસની કોઈ ચિંતા નહીં. ચાલો રે ચાલો 9 ટૂંક જઈએ, ચાલો રે ચાલો 9 ટૂંક જઈએ, એવો એક શબ્દો કાનની અંદરમાં ગુંજતા હોય. તમને હાથ જોડીને કરોડપતિનો દીકરો રમણીકભાઈ તમને વિનંતી કરતો હોય, પધારો. થોડીક જ વાર લાગશે, થોડાક જ પગથિયા વધશે, કાંઈ વધવાનું કાંઈ છે નહીં, પધારો. આપણે એમ કહીએ અમને જરાક મોડું થાય છે ને એટલે અમે આમથી જઈએ છીએ. પહેલા રસ્તો આમથી હતો. પહેલો રસ્તો 9 ટૂંકમાં થઈને જવાતું હતું. આ તો મોતી શાહ શેઠનો ઉપકાર છે, એમને આ રસ્તો બનાવી આપ્યો ને, નહીં તો બધાને ફરીને જ જવું પડતું હતું. તો આપણે આવતા રવિવારનો કાર્યક્રમ 9 ટૂંક સિદ્ધિ તપનું ત્રીજું બિયાસનું, સિદ્ધિ તપનું ત્રીજું બિયાસનું આજે પહેલું થઈ ગયું. ત્રીજું બિયાસનું આવશે રવિવારના દિવસે. આપણે બિયાસનું કર્યા પછી ચડશું આપણે શાંતિથી, કોઈ ઉતાવળ નથી, કોઈ ભીડભાડ નથી કે તમારી. 9 ટૂંકમાં તો ખાલી જ હોય. 9 ટૂંકમાં ખાલી હોય છે ને, એ 9 ટૂંકને આપણે ભરવું છે. 9 ટૂંકમાં જ્યારે આપણે ગિરિરાજ જઈએ ને, 9 ટૂંક જવાનો ભાવ થાય ને, એના માટે આપણે જવું છે ગિરિરાજની યાત્રા કરવા માટે 9 ટૂંકના દરબારમાં. તો એ 9 ટૂંક ગિરિરાજની યાત્રા કરવા માટે જઈએ તો આપણા ગિરિરાજના સંગપતિ કોણ? સંગપતિ ચીલા ચાલુ તો હોય જ નહીં. સામાન્ય વ્યક્તિ સંગપતિ બનવાનો વિચાર પણ ન કરે. સંગપતિ માટે એવું લખ્યું છે પથ્થરને કાંકરાને પૈસા ગણે. નાણાવટી સાંભળો તમે, આ બરાબર સાંભળો. ઊંધું તો સુધાર દેવાનું. પૈસાને કાંકરા ગણીને વાપરે તે સંગપતિ બની શકે. ઘીને પાણી ગણીને જે વાપરી શકતો હોય ને, એ વ્યક્તિ સંગપતિ બની શકે. રસોડામાં આંટો મારવા ન જાય એ સંગપતિ બની શકે. જેવી તેવી વ્યક્તિનું કામ નથી, માતા પિતાનું અનુયાયી હોય તે વ્યક્તિ સંગપતિ બની શકે. જેના માથા ઉપર કોઈ દેવું ના હોય એવો વ્યક્તિ સંગપતિ બની શકે. જેને કોઈની સાથે મનમુટાવ ના હોય ને, એવા વ્યક્તિ સંગપતિ બની શકે. આ તો આખું આપણું ટ્રેલર છે.
આ તો શરૂઆત છે. હજુ તો પર્યુષણ વખતે આવશે છરીપાલી સંઘના સંગપતિ બનવાનું. આ તો એક શરૂઆત છે નવટૂંકમાં જવા માટેની. તે વખતમાં માળનો પ્રસંગ હોય, દાદાના દરબારમાં માળ પહેરવાની હોય, દાદાનું સાનિધ્ય હોય, દાદાનો દરબાર હોય, એની સામે આપણને માળ પહેરવા મળતી હોય, એટલે દરેકની એક ઉતાવળ હૃદયની અંદરમાં હોય. તે નવટૂંક જવાય કે ન જવાય, એટલે આપણે વહેલા નવટૂંક જવાનું છે. એના સંગપતિ બનવા ચઢાવો અહીંયા 2 મિનિટમાં બોલાઈ જાય છે. જેની ભાવના હોય ઉછળતા ભાવે બોલજો. બધાને સાથે લઈ જવાના. અને જમવાની વ્યવસ્થા બધી ચાતુર્માસ ફંડની અંદરમાંથી થશે. બધી બસોની વ્યવસ્થા પણ ચાતુર્માસ ફંડની અંદરમાંથી થવાની છે. બીજી કોઈ તમારે જવાબદારી આવવાની છે નહીં. એટલે મન મૂકીને બીજા બધા તો ડ્રો કરવાના છે, ખાલી એક જ 27 ડ્રો કરવાના છે આવતા રવિવાર માટે. આ રવિવાર માટે શ્રી સંઘ માટે બધું જ ઓપન મૂકેલું હતું કે બધા જે પૂજાના વસ્ત્ર પહેરાવશે બધાને લાભ આપવામાં આવશે. આવતા રવિવારે ચાતુર્માસની અંદરમાં જેને લાભ લીધો છે એમાંથી 27 ડ્રો કરી 27 નામ લેવામાં આવશે. એક ટૂંકની અંદરમાં 3 લાભાર્થી પરિવારોને આપણે લાભ આપશું. બરાબર છે? એટલે એક જ ચઢાવો છે આવતા રવિવાર માટે. અત્યારના જોઈ લેવાનો. ગયા રવિવાર ચઢાવો લીધો હતો. આ પરિવાર કેવો ખુરશીમાં બેસી ગયો, જો તો ખરા. કેવો ઉત્સાહ છે. તમે બધા નીચે બેસી ગયા, જો ઉપર બેઠા છે. જો ઉપર સ્ટેજ ઉપર પણ હાઈટ ઓછી પડતી હતી, રાજાની ખુરશીમાં બેસી ગયા. એટલે કંઈક લાભો છે, તો લાભો લેવાનો છે આવતા રવિવાર માટેનો. કે જેની ભાવના હોય ઉદારતાપૂર્વક બોલજો. હરીશભાઈને સાંભળો, એમની ભાવના ગઈકાલે ઉપવાસ કર્યો હતો, આવતીકાલે કરવાની ભાવના છે. એટલે નહીં, એમ નથી કહેતો. એમને બહુ ખેંચાવું ના પડે ને, એટલે ફટાફટ બોલી જજો તમે. એમની શક્તિ બહુ વપરી ના જાય. બોલો શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો શ્રી સોમનાથ સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. મેમનગર સંઘની અંદર જે ભૂતકાળની અંદર નહીં બનેલા એવામાં સત્કાર્યો ને એવા છરીપાલી સંઘ પર નીકળ્યા. અને એ પણ આ ગુરુ ભગવાનની નિષ્ઠામાં. તો આવતીકાલ માટે આવતા રવિવાર માટે સાહેબજીએ એક ટેલર રાખ્યું છે. એટલા માટે અભી ટેલર देखना है, पिक्चर तो अभी बाकी है. એ પિક્ચરના ભાગરૂપે એક ટેલર બતાવશે સાહેબજી. એ ટેલરની અંદર આપણે આજે ભાવ વિભોર થઈ આનો લાભ લેવાનો છે. ભાગ્યશાળી આયુષ્યનો કોઈ ભરોસો નથી ક્યારે શું થવાનું છે. પણ આજે જે બોલી બોલશે ભાગ્યશાળી એનું પુણ્યાનું બંધ આજથી શરૂ થઈ જશે. એના હૃદયના ભાવ એટલા ઉછળતા હશે કે 24 સંઘ સાથે ગિરિરાજની યાત્રા કરવાનો મેમનગર સંઘની અંદર આવો લાભ મળ્યો.